નમસ્કાર દર્શક મિત્રો, કોઈપણ વિકસિત શહેરનો મુખ્ય આધાર સ્ત્રોત હોય છે તેનો જીઆઈડીસીનો મજબૂત પાયો. જો વાત કરીએ તો અહેમદાબાદ, રાજકોટ, બરોડા અને સુરત આ એવા વિકસિત શહેરો છે કે જેના કારણે સંપૂર્ણ દેશમાં તેનું નામ ઝળહળી રહ્યું છે. જો વાત કરીએ ભાવનગર શહેરની, તો ભાવનગર શહેરની ચિત્રા જીઆઈડીસીની પરિસ્થિતિ એટલી ખરાબ અને દયનીય છે કે જેના વિશે જાણીને આપ પણ ચોંકી જશો. જુઓ સંપૂર્ણ અહેવાલ માત્ર ડીડી ભારતી ન્યૂઝ પર. અશ્વિન સોલંકી, ભાવનગર, ગુજરાત. ગુજરાતમાં છે ડબલ એન્જિનની સરકારનું શાસન અને આ ડબલ એન્જિનની સરકાર હંમેશા મોટા મોટા વિકાસની વાતો કરે છે. પણ જો વાત કરીએ તો ભાવનગર શહેરના ચિત્રા જીઆઈડીસીની, તો ભાવનગર શહેર ચિત્રા જીઆઈડીસીમાં સંપૂર્ણપણે નકાગાર જેવી સ્થિતિ છે. જો ભાવનગરનો સાચો વિકાસ તમારે જોવો હોય તો ચોક્કસ એક મુલાકાત લેજો ચિત્રા જીઆઈડીસીની. જ્યાં ડબલ એન્જિનની સરકારે ભાવનગરનો સાચો વિકાસ કેવો કર્યો છે તે તમને રૂબરૂ જોવા મળશે. ભાવનગર શહેર ચિત્રા જીઆઈડીસીના લોકો કે જેઓ પોતાનો ધંધો ને રોજગાર ચલાવે છે તેઓ પણ હવે વારંવાર ફરિયાદો કરીને થાકી ગયા છે, પરંતુ ડબલ એન્જિનની સરકારમાં કોઈ પણ સાંભળવા વાળું છે જ નહીં. એક સમય એવો પણ હતો કે જે સમયે ભાવનગર શહેરનું ચિત્રા જીઆઈડીસી 24 કલાક ધમધમતું હતું. બહારના લોકો આવીને ભાવનગર શહેર ચિત્રા જીઆઈડીસીમાં પરિવાર સાથે વસવાટ કરતા હતા, પરંતુ અત્યારે પરિસ્થિતિ સંપૂર્ણ ઉલટી થઈ ગઈ છે. લોકો ભાવનગર શહેર છોડીને અમદાવાદ, રાજકોટ, બરોડા અને સુરત જીઆઈડીસીમાં જતા જોવા મળી રહ્યા છે. ભાવનગર શહેર ચિત્રા જીઆઈડીસીનું પતનનું મુખ્ય કારણ અહીંનું પ્રશાસન તંત્ર છે, જે માત્ર વિકાસની વાતોના ગોળા મારે છે, પરંતુ સુવિધાના નામે શૂન્ય છે. જો ખરી રીતે જોવા જઈએ તો જીઆઈડીસી શહેરોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે સ્થાપિત એક સંસ્થા છે, જે શહેરોમાં ઔદ્યોગિક વસાહતો સ્થાપિત કરે છે અને ઉદ્યોગપતિઓને જરૂરી માળખાકીય સુવિધાઓ પૂરી પાડે છે. જીઆઈડીસી શહેરોમાં ઔદ્યોગિક વસાહતો સ્થાપિત કરીને ઉદ્યોગોને પ્રોત્સાહન આપે છે, જેનાથી રોજગારીની તકો વધે છે અને શહેરોનો આર્થિક વિકાસ થાય છે. જીઆઈડીસી શહેરોમાં ઉદ્યોગોને જરૂરી માળખાકીય સુવિધાઓ પૂરી પાડે છે, જેમ કે રસ્તાઓ, વીજળી, પાણી, ડ્રેનેજ અને સંચાર સુવિધાઓ. પરંતુ આ ડબલ એન્જિનની સરકારનું શાસન ભાવનગર શહેર ચિત્રા જીઆઈડીસીમાં સંપૂર્ણપણે અલગ રીતે જોવા મળી રહ્યું છે. સૌથી પહેલાં જીઆઈડીસીના રસ્તા બતાવો સાહેબોને, હરેક સાહેબોને રસ્તા બતાવો. પહેલી વાત તો એ જ તે, અમે દર વખતે અહીંયા દર વર્ષનો ટેક્સ ભરીએ છીએ, મફત કોઈ રહેતું નથી. ડબલ ટેક્સ ભરીએ છીએ અને ટેક્સ ન ભર્યું હોય તો એનું વ્યાજ લાગે છે. ટેક્સ ન ભર્યું હોય તો એનું વ્યાજ લાગે છે. આનું કોણ કરશે? આનું કોણ કરશે? આ અહીંયા ચોમાસામાં પાણી કેટલું ભરાય છે. ચોમાસામાં કોઈ જગ્યાએ માણસને હાલવું, એક જગ્યાએ માણસને ખબર નથી રહેતી. એને જ્યાં નામ મળે છે ત્યાં કામ. રોજી રોટી માણસ તો કમાતું હોય, કમાવા તો દો, પૈસા તો દો, તો મફત કરો. પૈસા નથી થતા. મારું નામ કાંતિભાઈ ગોહિલ, પૂર્વ નગરસેવક. આપણે જે ઊભા છીએ ચિત્રા ફુલસર નારી હોડમાં જીઆઈડીસી આવેલી છે. ત્યાં પણ જીઆઈડીસીની અંદર તમે રોડ રસ્તા જુઓ તો કેટલી બહેતર હાલત છે. આજે આ ડબલ એન્જિનની સરકાર ડબલ જો ટેક્સ લે છે, મહાનગરપાલિકા લે છે અને જીઆઈડીસી પણ લે છે, પણ જીઆઈડીસીની માલપા વિકાસને નામે મીંડું છે. તમે વાત કરતા હોય તો એટલો બધો વિકાસ તમે જીઆઈડીસીમાં હરવી પરિસ્થિતિ છે. તમે જુઓ તો ખબર પડે કે શું વિકાસ છે. આજે જીઆઈડીસી છે, લોકોને રોજગારી આપતા હોય છે, જીઆઈડીસીના અનેક મજૂરો કામગીરી કરતા હોય છે, તો પણ આજે જીઆઈડીસીના લોકો એટલા બધા હેરાન પરેશાન થઈ ગયા છે કે અમારી પાસેથી ડબલ ટેક્સ ઉઘરાવે છે. આ વિસ્તારના આ પશ્ચિમ વિસ્તાર છે, અગાઉ પણ કેબિનેટ મંત્રી રહી ચૂક્યા એવા જીતુભાઈ વાઘાણીનો વિસ્તાર છે અને હાલ પણ એ પણ કૃષિ મંત્રી છે. અને વાત કરીએ ભાવનગરની તો સાંસદ નીમુબેન બાંભણિયા. આ જો ભાવનગરની માલપા મંત્રીઓ, મિનિસ્ટરો રાજ્ય કક્ષાના હોય, કેન્દ્ર સરકારના મિનિસ્ટરો હોય અને ભાવનગરની જીઆઈડીસીની હાલત બહેતર છે કે સારા રોડ રસ્તા નથી. તમે જોવો છો લોકો હેરાન પરેશાન થઈ જાય, નથી કોઈને કહી શકતા. પણ ખરેખર આ ડબલ એન્જિનની સરકાર કઈ રીતે વિકાસ કરે છે અને વિકાસ જોવો હોય તો આવો અમારા વિસ્તારમાં જીઆઈડીસીમાં કે વિકાસ કેવો છે.